આજે ઘડીઓ રમતા રમતા અચાનક એવું થયું કે આપણે કોઈ દી વિચાર્યું નતું। તો હેલો દોસ્તો ને જય શ્રી રામ, કેમ છો તમે બધા? સવારમાં આપણે ઉઠીને તૈયાર થઈ ગયા હતા કારણ કે જવાનું હતું આપણે સ્કૂલે। તો હવે તો આપણે સ્કૂલેથી આવીને મળીએ। તો હવે તો આપણે આવી ગયા છીએ સ્કૂલેથી ઘરે, હવે થોડીક વાર સુઈ જઈએ પછી મળીએ। તો હવે તો આપણે જાગી ગયા છે ને હવે આપણે જવાનું છે ધાબે ઘડીઓ રમવા માટે। પછી તો નિખિલભાઈ આપણા ઘરે આવી કાંઈક ગાડી લઈને આવી આવ્યો ને એ ગાડી તો ઊંધી પડી ગઈ અને પછી તો આપણે આવી ગયા ઘડીઓ લઈને ધાબે અને પછી તો નિખિલભાઈ ફેરવી નાખ્યો ઘડીઓ અને ઘડીઓ રમતા રમતા અચાનક ઘડીઓ પડી ગયો નીચે। સારું થયો કોઈના માથા ઉપર આ ઘડીઓ ન ગયો, નકર તો આપણે હાલ બેહાલ થઈ જાય। પછી તો નિખિલભાઈ નીચે જઈને લઈ લીધો ઘડીઓ અને ઘડીઓ રમીને આપણે આવી ગયા ઘરે। ઘરે આવીને બનાવી નાખી આપણે મેંગી। તો મિત્રો મેંગી તો બની ગઈ છે, હવે આપણે ખાઈને મળીએ। થોડીક વાર થી ગયા તો આપણા ઘરે આવી ગયા આર્યનભાઈ અને પછી તો આપણે આઈફોન લઈને આવી ગયા ધાબે કારણ કે પાડવાના હતા વિહારભાઈ ને ફોટો। તો વાગી ગયા છે 9 ને હવે આપણે જવાનું છે આપણા મામાના ઘરે। તો હવે તો આપણે પહોંચી ગયા છે આપણા મામાના ઘરે અને પછી તો આપણે ત્યાં આવીને જોવા મળી ગયા પોપટા અને પછી શું આપણે ડીશ ભરીને શેકી નાખ્યા પોપટા અને પછી તો હું ને ધ્રુવનભાઈ નીકળી ગયા ઘર તરફ। તો ફાઇનલી પહોંચી ગયા છે હવે આપણે ઘરે। આજનો વ્લોગ તો અહીંથી સમાપ્ત કરું છું ને કાલનો વ્લોગ જો ફોલો કરી લેજો। બાય બાય।